નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। ડભોઈ તાલુકાના ચાંદોદ પાસે આવેલ ભાલોત્રા ઓરસંગ નદી પરના રેલવે બ્રિજ ઉપરથી ટ્રેન સાથે અથડાઈ નીચે પડેલ આશરે 11 દીપડાનું મોત નીપજ્યું। સપ્તાહમાં બીજી ઘટના બનતા ચકચાર મચી। વન વિભાગને રેલવે વિભાગ દ્વારા જાણ કરાતા દીપડાના મૃતદેહને ડભોઈ લાવીને પીએમ કરાવ્યા બાદ દીપડાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। ડભોઈ ચાંદોદ નજીક ભાલોત્રા રેલવે બ્રિજ જે ઓરસંગ નદી ઉપર આવેલ છે, મોડી રાત્રે 2:30 વાગ્યાની આસપાસ નિઝામુદ્દીન એકતા નગર એક્સ ટ્રેન પસાર થઈ હતી। તે જ સમયે એક દીપડો રેલવે લાઇન ક્રોસ કરતો હોય ટ્રેનને ટક્કર વાગતા દીપડો નદીમાં પિલર ઉપર પડ્યો અને તેનું મોત નીપજ્યું। ઘટનાની જાણ ડભોઈ વન વિભાગને કરાતા વન વિભાગમાં આરએફઓ કલ્યાણીબેન ચૌધરી સહિત ફોરેસ્ટ હંસાબેન રાઠવા, કાજલબેન અને રાજેશ્વરીબેન અને જિગ્નેશભાઈ સહિતના સ્થાનિક એનજીઓ નેચર હેલ્થ ફાઉન્ડેશનના જિગ્નેશભાઈ માછી અને ડભોઈ નેચર સેવિંગ ફાઉન્ડેશનના આકાશ વસાવા, પ્રેમ વસાવા, મિહિર વસાવાને સાથે રાખી દીપડાના મૃતદેહને ડભોઈ લાવી દીપડો આશરે 11 વર્ષીય નર દીપડો હોય તેની પીએમ અર્થેની કાર્યવાહી હાથ ધરાઈ। જોકે સપ્તાહમાં બીજી ઘટના હોય વિસ્તાર બાદ જેને લઈને વન વિભાગ દ્વારા રેલવેમાં આ વિસ્તારમાં ફેન્સિંગ માટે કાર્યવાહી કરવા લેખિત જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। વન વિભાગ દ્વારા કાર્યવાહી બાદ દીપડાને અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા। રિપોર્ટર મીત માછી, શિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ। આજ રોજ સવારે રેલવેનો ચાણોદ સ્ટાફ દ્વારા અમને માહિતી મળી કે દીપડાનું મૃત્યુ થયેલ છે, તો તાત્કાલિક એનજીઓનો સ્ટાફ અને અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સ્ટાફ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને સ્થળ તપાસ કરતા ઓરસંગ નદીના કિનારે બ્રિજથી નીચે દીપડો પડેલ મૃત હાલતમાં અમને જોવા મળેલ, તો એમને અમે તાત્કાલિક પશુ દવાખાને લઈ જઈ પીએમ કરાવી અને અગ્નિ સંસ્કાર કરેલ છે। દીપડાનો શું એજ હશે ને કઈ રીતે? દીપડો 11 વર્ષનો છે।